हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज हूँ तमने धंधाकीय अर्थशास्त्र और आर्थिक सिद्धांतों विषय माहिती आपीश। हमें दो तरह की शिक्षा चाहिए, एक वह जो हमें रोजी रोटी कमाना सिखाए और दूसरी जो हमें जीने का ढंग શીખાય। એટલે કે આપણને છે આપણી લાઈફમાં છે આપણી જિંદગીમાં શું છે કે બે બે ટાઈપ્સની છે શિક્ષાની જરૂર હોય છે કે પહેલી કે જે આપણી રોજીરોટી એટલે કે આપણે જે ખાવાનું થઈ શકે એટલે કે આપણી જરૂરિયાતો પૂરી થાય તેટલું, અને બીજું કઈ શિક્ષા હોય છે કે આપણને છે ને જિંદગી કેવી રીતે જીવી, જિંદગી છે એને કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવું, એટલે કે આપણી જીવન જીવવાની જે શૈલી છે એનામાં સુધારો કરાય, એટલે કે આપણા વિચારો છે એ પોઝિટિવ અને સારા એવા બને। એટલે કે જમવાનું અથવા તો ખાવાનું છે તો ગરીબને પણ મળી જાય છે, પણ આપણે જિંદગી કેવી જીવીએ છીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે। પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું કાર્યક્ષેત્રમાં જોયું હતું તો કે બે છે નિર્ણયકરણ, એટલે કે કોઈ પણ એક કંપનીનું છે એક્ઝામ્પલ છે કે એ શું કરે છે તો કે એની જે માંગ વધે છે ને પહોંચવા માટે બે વ્યૂહરચનાને પસંદ કરે છે। પહેલી વ્યૂહરચના તો કે એની આંતરિક ઉત્પાદનની શક્તિ છે એનું વિસ્તરણ એટલે કે એનું વિસ્તાર કરશે, જ્યારે બીજું શું છે તો કે કોઈ પણ બીજી કંપની છે એને ટેક ઓવર કરશે અને એના થ્રુ શું કરશે તો કે એની માંગ છે એને પહોંચી વળવા એ શું કરશે ઉત્પાદનની ક્ષમતાનો ઉપયોગ કરશે। એટલે કે મહત્તમ નફો S1 અને S2 કે S1 વ્યૂહરચના પસંદ કરશે તો S1 નો નફો S2 કરતાં વધુ હોય, એટલે કે S1 ગ્રેટર ધેન S2। પછી S2 વ્યૂહરચના પસંદ કરે તો S2 માં એને વધારે નફો મળે કમ્પેર ટુ S1 માં, તો S2 ગ્રેટર ધેન S1 કે ઉપરોક્ત ઉદાહરણ છે ધંધાકીય અર્થશાસ્ત્ર છે, ધંધાકીય એકમ છે અને કોઈ પણ નિર્ણય લેવાની જે સમસ્યા છે એને કેવી રીતે ઉકેલવી એનો તાર્કિક ઉપાય સૂચવે છે। અહીંયા એ બાબત છે કે ધંધાકીય એકમનો જે સંચાલક છે એની પાસે નોલેજ હોવું જોઈએ કે પેઢીના હેતુઓ નક્કી કરવા માટે અને એને સિદ્ધ કરવા માટે એ કઈ વ્યૂહરચના સંદર્ભે એને આર્થિક સિદ્ધાંતોની જાણકારી હોવી જોઈએ। કોઈ પણ વ્યૂહરચના પસંદગી કરશે અથવા તો પસંદ કરશે તો એને શું કરશે તો કે કોઈ પણ નીતિ નિયમો બેઝ પર એ પસંદ કરશે ને કેટલું બેનિફિશિયલ છે કેટલું લાભકારક છે કે નહીં, એટલે કે આર્થિક સિદ્ધાંતોની જાણકારી હોવી જરૂરી છે। આધુનિક અર્થશાસ્ત્ર મુખ્યત્વે બે વિશાળ શાખાઓમાં વર્ગીકૃત છે, એકમલક્ષી અને સમગ્રલક્ષી। એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શું આવશે, વ્યક્તિગત પસંદ એટલે કે લોકોની પસંદ કેવી છે, ગ્રાહકની પસંદગી કેવી છે અને પેઢીની પસંદગી કેવી છે એની સાથે સંબંધ ધરાવે છે। જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી બાબતો આર્થિક બાબતો જ્યારે કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, પછી સામાન્ય ભાવ સપાટી, પછી રોજગારીનું પ્રમાણ કેટલું છે વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ધંધાકીય નિર્ણયો લેવામાં બુદ્ધિજીવી સંચાલકને બંને અર્થશાસ્ત્રીઓ મદદરૂપ થાય છે, એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ છે અને કોઈ પણ નિર્ણય લેવા હશે તો એના સંચાલકને બંને અર્થશાસ્ત્રો હેલ્પફુલ થાય છે। પરંતુ એકમલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો અને પદ્ધતિઓ વધારે ઉપયોગ થાય છે, કારણ કે તે કિંમત, ઉત્પાદન, ટેકનોલોજી એટલે કે કોઈ પણ વસ્તુની કિંમત છે, પછી ઉત્પાદન, પછી ટેકનોલોજી સાથે, પછી એટલે કે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે વિજ્ઞાપન ખર્ચ, પછી મૂડીરોકાણ ખર્ચ જેવી બાબતો કે જે પેઢી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલ છે। તે માટે પેઢી પાસે રહેલા જે અછતયુક્ત સાધનો છે એને ફાળવણી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપતું હોય છે। જો કે સંચાલનના વ્યક્તિગત નિર્ણયો કે પસંદગી સમગ્ર અર્થવ્યવસ્થા ઉપર કેવી અસર પાડે છે કે જે બાબત સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે। તેજી અને મંદીની પરિસ્થિતિમાં લેણદેણની તુલનામાં અસમતુલા અને એ પરિસ્થિતિને અંકુશિત કરવા અને અમલમાં મુકાતી સરકારની નીતિ વગેરે પેઢીના જે નિર્ણયો છે એના ઉપર અસર કરે છે કે જેવી પરિસ્થિતિ હશે, તેજી હશે તો કોઈ પણ ડિસિઝન છે ઇઝીલી લઈ શકશે, મંદી હશે તો કોઈ પણ આપણે કેવી રીતે એને સામનો કરવો એના માટે પણ શું જોશે તો કે ઇમ્પોર્ટન્ટ આપણે માર્ગદર્શન જોશે। એટલે કે કોઈ પણ બિઝનેસમેન છે એની પાસે નોલેજ હોવું જરૂરી છે, એટલે કે લેણ દેણની એટલે કે જે લેવાનું અને એટલે કે કોઈ પણ ગ્રાહક છે એની પાસેથી કંઈ પણ આપણે પૈસા લેવાના હોય છે, જ્યારે કોઈ પણ લોન લીધેલી હશે તો એને પૈસા આપવાના હોય છે, એટલે કે પણ લેણદેણની તુલનામાં જે અસમતુલા હોય છે તો એની પરિસ્થિતિઓ છે એને અંકુશિત અથવા તો અમલમાં જે સરકાર છે ઘણા પ્રકારની નીતિઓ બહાર પાડતા હોય છે, એના લીધે શું થશે કે કોઈ પણ પેઢી છે એના નિર્ણયો ઉપર પણ અસર થતું હોય છે કે તે બાબતનું માર્ગદર્શન છે ધંધાના સંચાલકને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાંથી મળે છે।
આથી ધંધાના સંચાલકે નિર્ણયકરણની પ્રક્રિયા દરમિયાન પ્રવર્તમાન સમગ્રલક્ષી આર્થિક બાબતો અને ભવિષ્યમાં આવનાર સંભવિત પરિવર્તનોને લક્ષ્યમાં લેવા જરૂરી બને છે. એટલે કે આથી ધંધાકીય અર્થશાસ્ત્ર છે એ કાર્યક્ષેત્રના સ્વરૂપે આંતરિક હોય તેવી કાર્યલક્ષી સમસ્યાઓનો સામનો કરે છે. ફોર એન એક્ઝામ્પલ, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એટલે કે કઈ વસ્તુનું ઉત્પાદન આપણે કરીશું, આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે અત્યારે જે મોડર્નમાં એટલે કે આધુનિક જમાનો છે તો પ્રોડક્ટ છે, એક પ્રોડક્ટનું ઉત્પાદન જેમ આપણે કરીએ છીએ તેમ શું કરે છે, ઘણા બધા લોકો એ જ સિમિલર પ્રોડક્ટનું ઉત્પાદન કરવું જરૂર કરે છે. તો કઈ પ્રોડક્ટ આપણે પસંદ કરશું, એવી પ્રોડક્ટ એટલે કે એવી આપણે કોઈ પણ વસ્તુ પસંદ કરશું કે જે માર્કેટ છે એટલે કે આઉટડેટેડ ના હોય, કે જે અત્યારે છે ચાલી શકે તેવી હોવી જોઈએ. એટલે કે વસ્તુની પસંદગી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી જ થશે કે જો વસ્તુની પસંદગી થઈ જશે તો કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરીશું, એટલે કે માંગ કેવી છે, તો એના લીધે એ જાણીને પછી આપણે જોઈશું કે આટલું ઉત્પાદન કરવું જોઈશે. વસ્તુની કિંમત કેટલી નક્કી કરવી, કારણ કે વસ્તુની કિંમત છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે વસ્તુની કિંમત છે પેલા કસ્ટમર છે અથવા તો કોઈ પણ ગ્રાહક છે વસ્તુની કિંમત જોવે છે અને પછી એ કોઈ પણ વસ્તુ લે છે. વસ્તુના ઉત્પાદન માટે કેવા પ્રકારનું સાધન સંયોજન પસંદ કરવું, એટલે કે કઈ ટેકનોલોજીની પસંદગી કરવી. એટલે કે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો એમાં ઘણા પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે, તો કયું સાધન પસંદ કરવું, એટલે કે કેવી ટેકનોલોજી છે આપણે પસંદ કરશું. પછી તો કે વેચાણ વૃદ્ધિ કઈ રીતે કરવી, એટલે કે વેચાણ છે એમાં વધારો આપણે કઈ રીતે કરી શકીએ, વધારે ને વધારે કેમ વેચાણ વધારી શકીએ છીએ, કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ, એટલે કે એના બધા ક્વેશ્ચન એમાં આવે છે. કોઈ પણ આંતરિક એટલે કે આ એકમલક્ષી રહેશે. હરીફાઈનો સામનો કેવી રીતે કરવો, એટલે કે હરીફાઈ છે એને આપણે કઈ રીતે ફેસ કરશું, કેવી રીતે આપણે કોઈ પણ ડિસિઝન લેશું, કોઈ પણ આ જે કોમ્પિટિશન છે એને એમાં આપણે ટકી શકીશું. પછી તો કે મૂડીરોકાણમાં વધારો કેવી રીતે કરી શકીએ, કે કારણ કે અત્યારે આધુનિક બિઝનેસ છે, આધુનિક ધંધાઓ છે એ કેવા છે તો કે વધારે એક્સપેન્સિસ, બધી ટેકનોલોજી પણ એટલી ખર્ચાળ આવે છે. તો એના માટે કોઈ પણ બિઝનેસમેન છે એને મૂડીરોકાણ એટલે કે મૂડીનું રોકાણ કરવું આવશ્યક છે. તો મૂડીરોકાણ જેટલું વધારે હશે એટલું શું થશે તો કે ઇઝીલી કોઈ પણ વસ્તુ છે પરચેસ કરી શકશે, અથવા તો કોઈ પણ મશીનરી કે જેના થ્રુ પ્રોડક્શન સારામાં સારું કરી શકશે. કાચો માલ અને તૈયાર માલના સંગ્રહનું સંચાલન કઈ રીતે કરશું, એટલે કે કોઈ પણ કાચો માલ છે એના માટે ગોડાઉન છે અથવા તો એને વખાર પણ કહેવાય છે, અને તૈયાર માલ છે એનો સંગ્રહનું સંચાલન કઈ રીતે કરવું, એટલે કે પ્રોપર એનું મેનેજમેન્ટ થવું જોઈએ. નફા અને મૂડીનું સંચાલન કઈ રીતે કરવું, એટલે કે આપણો નફો કઈ રીતે કમાઈશું, પછી એટલે કે નફો કઈ રીતે મેળવીશું, અને જે મૂડી છે એટલે કે આપણી કેપિટલ છે એને કેવી રીતે ફાળવીશું. આ સમસ્યાઓ એ જુદા જુદા આર્થિક સિદ્ધાંતોની મદદથી ઉકેલી શકાય છે. એટલે કે આ સમસ્યાઓ છે એ કોના થ્રુ આપણે ઉકેલશું, તો કે આર્થિક સિદ્ધાંતોના મદદથી. એટલે કે આ ઉપરાંત ધંધાકીય એકમે કોઈ પણ નિર્ણય લેતી વખતે રાષ્ટ્રના બદલાતા જતા સામાજિક, આર્થિક, રાજકીય પર્યાવરણને લક્ષ્યમાં રાખવું જરૂરી છે. એટલે કે કોઈ પણ આર્થિક જે આ સમસ્યાઓ છે એમાં આર્થિક આપણે એ તો હેલ્પ એટલે કે યુઝ કરીને એટલે કે આર્થિક સિદ્ધાંતોના મદદથી ઉકેલી તો શકાય છે. આના ઉપરાંત કોઈ પણ ધંધાકીય એકમે કોઈ પણ નિર્ણય લેવો હશે તો એ નિર્ણય છે એના વખતે રાષ્ટ્ર છે, આપણો દેશ છે એમાં કંઈ પણ બદલાઈ જાય છે, કે આર્થિક પર્યાવરણ અથવા તો સામાજિક અને રાજકીય પર્યાવરણમાં કંઈ પણ બદલાવ આવે છે અથવા તો ચેન્જીસ આવે છે, તો એ પણ કોઈ પણ ધંધાકીય એકમ છે એને અસર કરે છે. અને રાષ્ટ્રની પ્રજાની જે આર્થિક પ્રવૃત્તિઓના નિયમન માટે સરકાર કેવા પ્રકારના ઔદ્યોગિક અને વ્યાપારિક નીતિ છે અપનાવે છે તે બાબત પણ ધંધાની કામગીરી ઉપર અસર પાડે છે. એટલે કે કોઈ પણ ઔદ્યોગિક અને વ્યાપારિક નીતિ છે, ઓકે, તો એ નવી કોઈ પણ સરકાર છે એ શું કરે છે તો કે આર્થિક પ્રવૃત્તિઓ છે એને નિયમન કરવા માટે શું કરે છે તો કે કોઈ પણ નીતિ બહાર અપનાવે છે, તો એ કોઈ પણ ધંધાની કામગીરી ઉપર કેવી અસર કરે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જે કોઈ પણ નીતિ હશે અથવા તો જે ટેક્સ રિલેટેડ હશે, એટલે કે આપણે કરવેરા ચૂકવીએ છીએ તો એના રિલેટેડ કોઈ પણ પોલિસી એમાં ચેન્જીસ આવેલા હશે તો આપણે પણ ટેક્સ પેડ રીતે કરવું પડશે. એટલે કે એ બધી છે કોઈ પણ નિર્ણય લે છે તો એ આપણે શું કરવું પડશે તો કે ધંધાકીય પર્યાવરણ છે એને ધ્યાનમાં રાખીને કરવું પડશે. આથી ધંધાના સંચાલન કે વિકાસ અંગે કોઈ પણ નિર્ણય લેતી વખતે નિર્ણયકરણ સાથે જે સંબંધિત પર્યાવરણલક્ષી પરિબળોને પણ
લક્ષ્યમાં રાખવા જોઈએ, કે જેનો પણ ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે, કે જેને ધંધાની બાહ્ય સમસ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ ધંધાના સંચાલન અથવા તો એનો વિકાસ કરવો છે, તો એના રિલેટેડ કોઈ પણ આપણે નિર્ણય લેશું, એટલે કે નિર્ણયકરણ સાથે પર્યાવરણના જે કાંઈ બી પરિબળો છે, જે ફેક્ટર છે, એને લક્ષ્યમાં એટલે એને ધ્યાનમાં રાખવા જોઈએ, કે જેનો પણ ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે, જેને ધંધાની બાહ્ય સમસ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે, કે જે ધંધાની બહારનું છે, અંદરનું છે ને. નિર્ણય લેવાની પ્રક્રિયામાં સુધારો થાય તે દ્રષ્ટિથી ધંધાકીય અર્થશાસ્ત્રમાં કાર્યલક્ષી સંશોધન કાર્યનો ઉપયોગ કરાય છે. એટલે કે નિર્ણય લેવામાં આપણે કઈ રીતે સુધારો કરી શકીએ, તો કોઈ પણ ધંધાકીય સંશોધન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે રિસર્ચ કરશું, સંશોધન કરશું તો જ આપણને ખબર પડશે. પછી તો કે તેથી તેવી ટેકનોલોજી સમાવી લે તે રીતે ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને વિચારવામાં આવે છે. આથી સુરેખ આયોજન એટલે કે ઇનપુટ આઉટપુટ એનાલિસિસ, પછી ઇન્વેન્ટરી મોડલ્સ એટલે કે કંઈ પણ મોડેલ્સ છે, એટલે કે ઇન્વેન્ટરી એટલે કે કોઈ પણ નવી નવી ટેકનોલોજી આવે છે, તો એના થ્રુ આપણે કોઈ પણ યુઝ કરીને આપણે કોઈ પણ પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન કરશું. સુરેખ આયોજન એટલે કે વ્યવસ્થિત રીતે અને સારી રીતે આયોજન કરશું. પછી ઇનપુટ એટલે કે કંઈ પણ આપણે રો મટીરિયલ એટલે કે કાચો માલ ને બધું નાખીએ છીએ અને એનું પ્રોડક્ટ છે એ પ્રોપર તૈયાર થાય છે, એટલે કે આપણને પ્રોફિટ મળવો પણ જોઈએ, એટલે કે એનું એનાલિસિસ છે. પછી રમતનો સિદ્ધાંત છે, ઓલરેડી આપણે સમજી ગયા છે કે કોઈ બી બે ટીમ હોય તો એમાંથી કઈ ટીમ જીતશે, જેની સ્ટ્રેટેજી સારી હશે તે, એટલે કે આપણે શું એમાંથી શીખવાનું છે, તો કે જે આ કોમ્પિટિશનનો જમાનો છે, તો એમાં આપણે કઈ રીતે ટકી શકવું, એટલે કે કેવી પ્રોડક્ટ આપણે બહાર પાડશું કે જેના થ્રુ વધારે ટકી શકે, તો કે આપણે સારામાં સારી સ્ટ્રેટેજી અને સારામાં સારી એક પોલિસી અથવા તો નીતિ છે આ ઘડીને આપણે પણ આપણી પ્રોડક્ટ છે એને સેલિંગ કરી શકીએ છીએ. વગેરે ટેકનિકોનો પણ આપણે ધંધાકીય અર્થશાસ્ત્રમાં સમાવેશ થાય છે. આ સંદર્ભે ધંધાકીય અર્થશાસ્ત્રની કાર્યલક્ષી સમસ્યાઓ અને પર્યાવરણલક્ષી સમસ્યાઓને વિવિધ આર્થિક સિદ્ધાંતો વડે ઉકેલવામાં આવતા હોવાથી તેનો ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. એટલે કે અર્થશાસ્ત્રને કાર્યલક્ષી સમસ્યાઓ કોઈ બી કાર્ય કરતા હોય છે તો એના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ થતી હોય તો તે, અને પર્યાવરણ લક્ષી એટલે કે પર્યાવરણમાં પણ કંઈ પણ ચેન્જીસ થાય છે તો એની સમસ્યાઓ છે એ પણ છે એ કોના વડે આપણે ઉકેલશું, તો કે આર્થિક સિદ્ધાંતો વડે ઉકેલી શકીએ છીએ. તો આમાં શું આવશે, તો કે પહેલાં આપણે એના ક્વેશ્ચન જોઈ લીધી, એટલે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એટલે કે ખાલી એકમલક્ષી અર્થશાસ્ત્ર ને પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ સંકળાયેલ છે. એટલે કે એકમલક્ષીમાં શું આવશે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, પછી કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, વસ્તુની કિંમત કેટલી રાખવી, વસ્તુના ઉત્પાદન માટે કયા સાધનો યુઝ કરવા, એટલે કે ટેકનોલોજીની પસંદગી કઈ રીતે કરવી, પછી વેચાણ વૃદ્ધિ કઈ રીતે વધારવી, હરીફાઈનો કઈ રીતે સામનો કરવો, મૂડી રાખવામાં કઈ રીતે વધારો કરવો, પછી કાચો માલ અને જે તૈયાર માલ છે એના સંગ્રહનું સંચાલન કઈ રીતે કરશું, નફા અને મૂડીનું સંચાલન કઈ રીતે કરશું. આ બધા સિદ્ધાંતો છે, આ બધી સમસ્યાઓ છે કોના થ્રુ, તો કે આર્થિક સિદ્ધાંતોની મદદથી આપણે શું કે બદલી શકીએ છીએ. એટલે કે કોઈ પણ નિર્ણય લેતા હોય ધંધાને તો ખાલી આંતરિક એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અસર નથી કરતું, પણ સમગ્રલક્ષી એટલે કે કોઈ પણ રાષ્ટ્રમાં જે બદલાતા જાય છે, કોઈ પણ નિર્ણય લે છે સરકાર, આર્થિક હોય, સામાજિક હોય કે રાજકીય, પર્યાવરણને લક્ષમાં લેવું જરૂરી છે, કારણ કે કોઈ પણ ઔદ્યોગિક અને વ્યાપારિક નીતિ છે એ અપનાવે છે તો એ આપણી ધંધાની કામગીરી ઉપર કેવી અસર કરે છે તે પણ જરૂરી હોય છે. ઓકે, હવે ધંધાકીય અર્થશાસ્ત્ર અને તેના આર્થિક સિદ્ધાંતો, કે ઉપર જણાવ્યું તેમ ધંધાકીય અર્થશાસ્ત્ર એ નિર્ણયકરણની સમસ્યાના ઉકેલ માટે આર્થિક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એ નિર્ણયકરણની કોઈ પણ આપણે નિર્ણય લેવો છે તો એની સમસ્યા આપણને પ્રોબ્લેમ થાય છે, તો એના માટે આર્થિક સિદ્ધાંતો એટલે કે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે એનો ઉકેલ લાવી શકીએ છીએ. આર્થિક સિદ્ધાંતો મુખ્યત્વે બે પાર્ટ્સ છે, એના વિભાગમાં વહેંચાયેલા છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ વ્યક્તિગત ગ્રાહકો અને ધંધાકીય પેઢી દ્વારા કંઈ પણ નિર્ણય લેવાય છે તેના સિદ્ધાંતો સાથે સંકળાયેલ છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર કોની સાથે, તો કે કોઈ પણ ગ્રાહક છે ડિસાઇડ કરશે કે કઈ વસ્તુ છે એને
પરચેસ કરવી, કઈ વસ્તુ એને લેવી, અથવા તો ધંધાકીય પેઢી નક્કી કરશે કે કેવા ડિસિઝન લેવા કોઈ પણ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનના રિલેટેડ, કે કોઈ પણ પુરવઠો કેટલો રાખવો, કારણ કે જેવી ગ્રાહકોની જરૂરિયાત હશે, જેવી એની માંગ હશે, એના એકોર્ડિંગ એટલે કે એના પરથી કોઈ પણ ધંધાકીય પેઢી છે એ શું રાખશે, કોઈ પણ ડિસિઝન કરશે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર અર્થવ્યવસ્થાને એકમ તરીકે લક્ષ્યમાં રાખીને તે વિવિધ સમગ્રલક્ષી બાબતો, ફોર એન એક્ઝામ્પલ શું થશે કે રાષ્ટ્રની આવક કેટલી છે, રોજગારીની સપાટી કેટલી છે, સામાન્ય ભાવ સપાટી કેટલી છે, એમાં વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ ધંધાકીય અર્થશાસ્ત્ર છે એને એકમલક્ષી અને સમગ્રલક્ષી એમ બંને અર્થશાસ્ત્રને ધ્યાનમાં લે છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એકમલક્ષી અને સમગ્રલક્ષી એમ બંને અર્થશાસ્ત્રને ધ્યાનમાં રાખ્યા છે. કારણ કે વ્યક્તિગત અથવા તો જે કોઈ પણ ગ્રાહક છે પોતાને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે રીતે વસ્તુની પસંદગી કેવી રીતે કરે છે, એટલે કે કોઈ પણ ગ્રાહક છે કેવી વસ્તુની પસંદગી કરશે, અથવા તો કઈ વસ્તુ પસંદ કરશે કે એવી વસ્તુ પસંદ કરશે કે જેમાં વધારે ને વધારે એને શું થાય તો કે મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. અને કોઈ પણ પેઢી છે એ કિંમત કઈ રીતે નક્કી કરશે, ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખશે, ઉત્પાદનના જે સાધન છે એનું સંયોજન કેવી રીતે કરશે, એ બધું નક્કી કરે છે. તે બાબતો છે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સમજાવવામાં આવે છે. એટલે કે માંગનું વિશ્લેષણ છે, એટલે કે માંગ કેટલી રહેશે એના રિલેટેડ એનું વિશ્લેષણ કરવાનું. પછી ખર્ચ અને ઉત્પાદનનું વિશ્લેષણ, જેવી માંગ હશે એટલું આપણે શું કરવાના તો કે ઉત્પાદન કરીએ, તો ઉત્પાદન કરશું તો એનો ખર્ચ છે કેટલું થશે એનું વિશ્લેષણ કરીશું. પછી તો કે વિવિધ બજાર જે માળખું છે એમાં કિંમત નિર્ધારણ, એટલે કે જેવું બજારનું માળખું હશે તેવું કિંમત નિર્ધારણ થશે. એટલે કે ઇજારો છે એટલે કે મોનોપોલી છે, પછી પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈ, પછી મોનોપોલિસ્ટિક, ઓલિગોપોલિસ્ટિક, એ બધા શું છે તો કે માર્કેટના એટલે કે બજારનું માળખું છે. જો મોનોપોલી હશે તો કે ઇજારો એટલે કે કોઈ એક સેલર હોય છે, એટલે કે એક વેચનારા અને લાર્જ નંબર્સ ઓફ એટલે કે ઘણા બધા છે એ ખરીદનારા હોય છે. તો એમાં પણ કેવું હશે તો એની પણ સિસ્ટમ અલગ હશે, એટલે કે એમાં પણ પ્રાઇસ છે, કિંમત નિર્ધારણ, ઉત્પાદન એ બધું છે અલગ અલગ હશે કે કેટલું એ કરવું. જ્યારે પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈ હશે તો ત્યાં ઘણા બધા વેચનારા અને ઘણા બધા ખરીદનારા હશે. ઓકે, તો એમાં છે પ્રાઇસ છે કોઈ પણ એક બિઝનેસ છે નક્કી કરશે નહીં, એટલે કે બધાએ કોઈ પણ માર્કેટ જે નક્કી કરે છે એ એક્સેપ્ટ કરવું પડશે. કે વિવિધ બજાર માળખામાં કિંમત નિર્ધારણ, પછી ઉત્પાદન પ્રમાણ વગેરે નિર્ણયકરણમાં કેવી રીતે ઉપયોગી થાય છે તે બાબતો પર એકમલક્ષી અર્થશાસ્ત્રનો એક ભાગ હોય છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સમગ્ર અર્થવ્યવસ્થાને લક્ષ્યમાં રાખીને અભ્યાસ કરે છે, એટલે કે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે. અને તે પણ ધંધાકીય અર્થશાસ્ત્રીઓ જેઓ વિવિધ નિર્ણયકરણની સમસ્યાઓનો સામનો કરે છે તેમને ઘણું ઉપયોગી બને છે. એટલે કે કોઈ પણ ધંધાકીય અર્થશાસ્ત્રીઓ છે કે જે કંઈ પણ નિર્ણય લેતા હોય છે અથવા તો પ્રોબ્લેમ્સ થતી હોય છે તો એને કઈ રીતે સોલ્વ કરવી, એટલે કે એને સમસ્યાને ઉકેલવા માટે કોઈ પણ નિર્ણય લેવો એ ખૂબ જ જરૂરી છે. તો એ સમસ્યાનો સામનો કરવા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું એટલે ઉપયોગી બને છે. કારણ કે કોઈ પણ પેઢી માત્ર નિરપેક્ષ રીતે કામગીરી કરી શકે નહીં, કોઈ પણ પેઢી છે એ સ્વતંત્ર રીતે પોતાની રીતે કામ ના કરી શકે. સમગ્ર આર્થિક પ્રવૃત્તિનું સ્તર એટલે કે આર્થિક પ્રવૃત્તિ છે એનું સ્તર કેટલું છે, પછી રાષ્ટ્રની આવક કેટલી છે, જો આવક જેમ વધુ હશે તેમ કોઈ પણ કસ્ટમર ગ્રાહક છે એની જરૂરિયાતો વધશે અને માંગ પણ વધશે, એને પ્રોડક્શન પણ આપણું વધારશે અને આપણને પણ પ્રોફિટ મળશે. અને રોજગારી કેટલી છે, સમગ્ર માંગ છે એની પરિસ્થિતિ કેવી છે, સરકારની નીતિઓ કેવી છે, રાજકીય, નાણાકીય અને અન્ય કે સામાન્ય ભાવ સપાટી વગેરે બાબતો કોઈ પણ ધંધાકીય પેઢી ઉપર મોટી અસર કરતા હોય છે. આ રીતે આ સમગ્ર લક્ષી આર્થિક પર્યાવરણ ધંધાકીય એકમના કે ના તો કે એના કોઈ પણ ધંધાકીય નિર્ણયો લે છે તો એના પર પ્રભાવ પડે છે. માટે તાજેતરમાં જે ધંધાના સંચાલન માટેના સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વિકાસ થયો છે, એટલે કે અત્યારે છે કે જે કોઈ પણ ધંધાકીય નિર્ણયો માટે સવિશેષ એટલે કે વિશેષ ઉપયોગી ગણાય
છે, એટલે કે કોઈ પણ ધંધાનું સંચાલન કરવું હશે તો આધુનિક ખ્યાલ પ્રમાણે કોઈ પણ ધંધાકીય નિર્ણય લેવા હશે તો સમગ્રલક્ષી એટલે કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ લેવા પડે. કારણ કે ફોર એક્ઝામ્પલ અત્યારે જે ઘણા એક્ઝામ્પલ થઈ ગયા છે કે નોટબંધી છે, પછી જીએસટી છે, તો એ બધા શું છે તો કે એક્ઝામ્પલ છે કે જે પર્યાવરણ છે, વન કાઇન્ડ્સ ઓફ ગવર્મેન્ટ થ્રુ થયું છે, એટલે કે સરકાર છે એણે જ ચેન્જીસ કર્યા છે. તો એ પર્યાવરણે કેટલી બધી મોટી અસર કરે છે કોઈ પણ બિઝનેસ પર, એ આપણે જોયેલું છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વિકાસ થયો છે કે જેનાથી ધંધાકીય નિર્ણયો લેવા માટે વિશેષ ઉપયોગી ગણાય છે. ભાવિ માંગની આગાહી એટલે કે ભવિષ્યમાં કેવી માંગ થવાની છે તો એની આગાહી અને ધંધાકીય એકમ દ્વારા લેવામાં આવતા મૂડીરોકાણના નિર્ણયો વિશેષ કરીને અર્થતંત્રની પરિસ્થિતિ અને તેની ભાવિ વિકાસની સંભાવનાઓ ઉપર આધારિત હોય છે. એટલે કે વપરાશ અંગે સમગ્રલક્ષી સિદ્ધાંતો, એટલે કે સમગ્રલક્ષી સિદ્ધાંતો કોના રિલેટેડ તો કે વપરાશ કઈ રીતે થઈ છે, પછી મૂડીરોકાણની માંગ એટલે કે મૂડીરોકાણ અત્યારે છે, આધુનિક જમાનો છે તો મૂડીરોકાણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વધારે કેપિટલની જરૂરિયાત પડે છે. કારણ કે અત્યારે જમાનામાં જે ટેકનોલોજી નવી આવે છે તો એના માટે આપણે શું જોશે તો કે આપણું રોકાણ કરવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે કે મૂડીરોકાણની માંગ છે. પછી સામાન્ય ભાવ સપાટી એટલે કે અત્યારે કોમ્પિટિશન હરીફાઈ એટલી છે તો શું થશે તો કે છે એક વસ્તુ જે પ્રોડક્શન કરતા હશું એવી છે ઘણી બિઝનેસ છે એ પણ એ મેન્યુફેક્ચર કરતા હશે તો એ છે ભાવ સપાટી છે, એટલે કે એ પણ જરૂરી હોય છે. અને વ્યાપાર ચક્રો, પછી મૂડીરોકાણનું ખર્ચ કે જે ભવિષ્યમાં વળતરદાયી બને છે. અત્યારે કોઈ પણ બિઝનેસ છે એ એટલે કે રોકાણ કરતા હોય છે, એને ભવિષ્યમાં પ્રોફિટ મળે છે, એ વગેરે માટે કેવા હોય છે તો કે મહત્વના હોય છે. એટલે કે ઉપર જણાવ્યા પ્રમાણે ધંધાકીય અર્થશાસ્ત્ર અને આર્થિક સિદ્ધાંતો, એટલે કે જે કોઈ પણ નિર્ણય લેવો છે તો કોઈ પણ સમસ્યાઓ થાય એટલે કે પ્રોબ્લેમ થાય છે તો એમના માટે નિર્ણયના ઉકેલ માટે આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે ઉકેલ લાવી શકીએ છીએ. એટલે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એ વ્યક્તિગત ગ્રાહકો એટલે કે કોઈ પણ ગ્રાહક સાથે અને કોઈ પણ પેઢી દ્વારા કોઈ પણ નિર્ણય લેવાય છે તો એના સિદ્ધાંત સાથે સંબંધિત છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર અર્થવ્યવસ્થાને એકમ તરીકે લક્ષ્યમાં રાખીને વિવિધ બાબતો જેવી કે રાષ્ટ્રની આવક છે, રોજગારીની સપાટી છે, સામાન્ય ભાવ સપાટી વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ ધંધાકીય અર્થશાસ્ત્ર એકમલક્ષી અને સમગ્રલક્ષી એમ બંને અર્થશાસ્ત્રને ધ્યાનમાં લે છે. કોઈ પણ વ્યક્તિગત ગ્રાહકો છે પોતાને વધારે ને વધારે સંતોષ પ્રાપ્ત થાય તે રીતે વસ્તુની પસંદગી કેવી રીતે કરે છે, કોઈ પણ પેઢી છે એ કિંમત કઈ રીતે નક્કી કરે છે, એટલે કે કિંમત નિર્ધારણ છે, પછી ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે કે કેટલા પ્રમાણમાં આપણે ઉત્પાદન કરીએ છીએ, પછી ઉત્પાદનનું જે સાધન છે એનું સંયોજન કેવી રીતે નક્કી કરે છે, તે બાબતો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સમજાવવામાં આવે છે. એટલે કે માંગ છે એનું વિશ્લેષણ કરવું જરૂરી છે, એટલે કે ખર્ચ અને ઉત્પાદનનું વિશ્લેષણ, પછી વિવિધ બજારનું માળખું છે તે, એટલે જેવું બજારનું માળખું હશે તેવી છે આપણે કિંમત નક્કી કરીશું, ઉત્પાદન કરીશું. બજારનું માળખું છે ઘણા પ્રકારનું હોય છે કે પેલું શું કીધું તું મેં તો પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈ, કે એમાં શું હોય છે તો કે કોમ્પિટિશન ફૂલ હોય છે કે કોઈ પણ એટલે કે વેચવાવાળા એટલા હોય છે અને ખરીદનાર પણ એટલા હોય છે. કોઈ પણ બિઝનેસ છે ને જ્યારે આવવું હોય ત્યારે આવી શકે છે અને જઈ પણ શકે છે. એટલે કે ફૂલ ઓફ એટલે કે કોમ્પિટિશન ફૂલ હોય છે. એકની એક વસ્તુ છે એ ઘણા બધા એટલે કે પ્રોડ્યુસર છે એ પ્રોડક્શન કરતા હોય છે. એટલે કે એમાં પણ છે કોઈ પણ કિંમત કઈ રીતે નક્કી કરવી, એનું ઉત્પાદન ત્યારે કેવી રીતે કરવું તો એના પર ડિપેન્ડ છે. એટલે કે બજારના માળખા પર ડિપેન્ડ હોય છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરે છે. એટલે કે ખાલી ખોલું એક એકમ એટલે કે ખાલી ગ્રાહક કે કોઈ પણ પેઢીનો અભ્યાસ નથી કરતા, પરંતુ એ સમગ્ર અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરે છે. અને તે પણ ધંધાકીય અર્થશાસ્ત્રીઓ કે જેઓ વિવિધ નિર્ણયકરણની સમસ્યાઓનો સામનો કરે તે ખૂબ જ ઉપયોગી બને છે. કારણ કે કોઈ પણ પેઢી માત્ર નિરપેક્ષ રીતે કામ કરી શકે નહીં, એટલે કે એને સોસાયટી સાથે કનેક્શન હોય જ છે. એટલે કે સમાજ છે એમાંથી જ એને કોઈ પણ એક્ટિવિટી છે એના થ્રુ જ થાય છે. એટલે કે પોતાની રીતે કોઈ પણ નિર્ણય ના લઈ શકે.
સમગ્ર આર્થિક પ્રવૃત્તિનું સ્તર કેટલું છે, પછી રાષ્ટ્રની આવક કેટલી છે, રોજગારી સમગ્ર માંગ સ્થિતિ છે એટલે માંગની સ્થિતિ કેટલી છે, પછી સરકારની નીતિઓ છે એટલે કે જે સરકારની જે નીતિ નિયમો છે એમાં બદલાવ આવે છે, એમાં ફેરફાર આવે છે તો કોઈ પણ બિઝનેસ છે એના પર કેવી અસર પડે છે, સામાન્ય ભાવ સપાટી એટલે કે જે ઓલ ઓવર પ્રાઇસ લેવલ હશે એ જ આપણે એક્સેપ્ટ કરવી પડશે, કે જેવી ઓલ ઓવર એટલે કે માર્કેટમાં પ્રાઇસ હશે એ કોઈ પણ ધંધા છે એને સ્વીકારવી પડે છે. પછી તો કે આ સમગ્રલક્ષી આર્થિક પર્યાવરણ છે એક માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વિકાસ થયેલો છે, એટલે કે ધંધાકીય એકમના ધંધાકીય નિર્ણયો ઉપર પ્રભાવ પડે છે. સોરી કે જે સમગ્રલક્ષી આર્થિક પર્યાવરણ એટલે કે કોઈ પણ ધંધો છે તો કોઈ પણ નિર્ણય લે છે એના ધંધા માટે તો એમાં છે સમગ્રલક્ષી જે કંઈ પણ પર્યાવરણ છે એ પણ અસર કરે છે, કે તાજેતરમાં ધંધાના સંચાલન માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વિકાસ થયો છે, કે જે નાના ધંધાકીય નિર્ણયો માટે વિશેષ ઉપયોગી ગણાય છે, કે ભવિષ્યમાં માંગની કેવી થશે એટલે કે ભવિષ્યમાં માંગ કેટલી હશે, અને ધંધાકીય એકમ દ્વારા લેવામાં કંઈ પણ નિર્ણયો લેવામાં આવે છે એટલે કે લેવાતા મૂડીરોકાણના નિર્ણયો વિશેષ કરીને અર્થતંત્રની પરિસ્થિતિ અને ભવિષ્યમાં વિકાસની સંભાવનાઓ કેટલી છે એના આધારિત હોય છે. એટલે કે અત્યારમાં કોઈ પણ બિઝનેસમેન હોય છે અથવા તો કોઈ પણ કંપનીના જે માલિકો હોય છે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એટલે કે રોકાણ કરતા હોય છે તો એ શું તો કે ભવિષ્યનું વિચારશે, કે એટલે અત્યારે જે આધુનિક જમાનો છે એટલે કે હરીફાઈ એટલી છે તો શું થાય છે તો કે બધી જગ્યાએ કોમ્પિટિશન એટલું થાય છે, એટલે કે ટેકનોલોજીમાં પણ એટલો બધો ચેન્જીસ આવે છે તો એના લીધે શું થશે તો કે એને ટેકનોલોજી છે એમાં પણ એક્સપેન્સીસ કરવા પડશે એટલે કે એમાં પણ રોકવા પડશે પૈસા, એટલે કે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ છે એની જરૂર પડે છે, કારણ કે એના નિર્ણયો છે એ વિશેષ કરીને જે અર્થતંત્રની પરિસ્થિતિ પણ અસર કરતા હોય છે. એટલે કે કોઈ પણ બિઝનેસ છે એને પરિસ્થિતિ એટલે કે જો કોઈ પણ મૂડી છે એની જરૂરિયાત છે એ કોના થ્રુ પૂરી કરશે તો કે બેંક થ્રુ, કોઈ પણ બેંકમાંથી લોન લઈને પણ એ પૂરી કરી શકે છે, એટલે કે જે અર્થતંત્ર છે એની પરિસ્થિતિ ઉપર અસર કરે છે. અને ભાવિ વિકાસની સંભાવનાઓ એટલે કે આપણે જે કોઈ પણ પ્રોડક્ટ છે એ ભવિષ્યમાં પણ ચાલશે કે નહીં ચાલશે, એટલે કે એની ડિમાન્ડ એટલે કે એની માંગ રહેશે કે નહીં રહેશે એનું પણ વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે, એટલે કે ભાવિ વિકાસની સંભાવનાઓ ઉપર આધારિત હોય છે. વપરાશ અંગેના સમગ્રલક્ષી સિદ્ધાંતો, પછી મૂડીરોકાણની માંગ, સામાન્ય ભાવ સપાટી, વ્યાપાર ચક્રો એટલે કે વ્યાપાર છે બિઝનેસ કરીએ છીએ તો એના ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, એને પછી મૂડીરોકાણ ખર્ચ કે જે ભવિષ્યમાં વળતરદાયી બને છે વગેરે માટે એક વિશેષ અથવા તો સવિશેષ એવા બને છે. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ધંધાકીય નિર્ણયના પ્રકારો, એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્ય કેવું છે તો કે ધંધાકીય નિર્ણયની સમસ્યાનું ઉકેલનું છે, એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર શેમાં હેલ્પફુલ થાય છે તો કે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે ધંધામાં તો એમાં નિર્ણય કેવી રીતે લઈ શકશું તેના માટે. પેઢી પાસે રહેલા સાધનો કેવા છે, અછતયુક્ત હોવાથી તે સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ દ્વારા જ કોઈ પણ પેઢીના ઉપયોગ પેઢીના જે ઉદ્દેશો છે એને કાર્યક્ષમપૂર્વક પાર પાડી શકાય તે રીતે નિર્ણયો લેવા પડે છે, કારણ કે અત્યારે હરીફાઈનો જમાનો છે તો કે આધુનિક જમાનામાં જે સાધનો કેવા છે અછતયુક્ત છે, એટલે કે એટલા બધા સાધન છે એ અવેલેબલ હોતા નથી, એટલે કે એના લીધે શું થશે કે જેટલા સાધનો છે એને શું કરશું કાર્યક્ષમ રીતે ઉપયોગ એટલે કે વધારે ને વધારે ઇફિશિયન્ટ આપણે એનો યુઝ કરીશું, અને કોઈ પણ પેઢી છે એના જે ઉદ્દેશો છે એને કાર્યક્ષમતાપૂર્વક પાર પાડવા માટે શું કરવું પડે છે તો કે કયું સાધન છે એનું પસંદગી કરવી, એટલે કે એના વિશે નિર્ણયો લેવા પડે છે. એમાં છે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બે પ્રકારના નિર્ણય હોય છે, કે કોઈ પણ એવો નિર્ણય લેશે અથવા તો કોઈ પણ એવું મશીનરી પસંદ કરશે કે જેના થ્રુ વધારે પ્રોડક્શન એટલે કે વધારે ને વધારે ઉત્પાદન કરી શકે અને કોઈ પણ વસ્તુ છે કોઈ પણ ઓછામાં ઓછા ખર્ચો પણ એનો જ લાગે, કારણ કે અત્યારે જે ટેકનોલોજીનો જમાનો છે તો એવી પણ મશીનરી આવે છે કે જે શું થાય છે તો કે એમાં ટેકનોલોજી એટલી સારી હોય છે તો કે પ્રોડક્શન છે આપણે ઇઝીલી કરી શકીએ છીએ અને જેમ બને એમ ઓછા ખર્ચા પણ કરી શકીએ છીએ. એ કોના પર હોય છે તો કે જે કયું સાધન છે અથવા તો કયું આપણે સોર્સ છે એ ઉપયોગ કરીએ છીએ તેના પર રહેલો છે, એટલે કે કોઈ પણ ધંધાકીય નિર્ણય લઈએ છીએ તો એના ઘણા પ્રકારના જે પ્રોબ્લેમ થાય છે તો એ કોઈ પણ બિઝનેસ છે એ ફેસ કરતા હોય છે, કારણ કે
કોઈ પણ ધંધો છે એના માટે ટૂંકા ગાળામાં એટલે કે ટૂંકા ગાળાના અમુક છે એ નિર્ણયો લેવાના હોય છે, જ્યારે કે અમુક એવા નિર્ણયો હોય છે જે લાંબા ગાળાનું વિચારીને લેવાના હોય છે. એટલે કે જે કોઈ પણ નિર્ણય છે એવો લેશે કે જેના થ્રુ કોઈ પણ ભવિષ્યમાં એટલે કે ફ્યુચરમાં પણ કંઈ ચેન્જીસ કરવા હશે તો આપણે કરી શકીશું. એટલે કે કોઈ પણ ડિસિઝન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આઈ હોપ કે તમને બધા લોકોને સમજાઈ ગયું હશે. એની ક્વેશ્ચન ધેન આસ્ક મી ઇન અ કમેન્ટ સેશન. Bye and take care all.